કોણેનો રાજ કે પાદરની પનહારી તું છો મારી બેન જો પિયારે નગર ને કોણે રાજવી દેવ મારે ગળા પતાઓ આરે શેરના યુવા પરદેશી પંખીડા તું છો મારો વીર જોગરા યુવા પાણીડા પીવો વિના બાબા એવી સામેની નગરી પીગળ ગઢ દેખાય જોગરા યમરાજ રે કરે છે પઢિયાર રાજ વીર રાજા રે કરે છે પઢિયાર રાજ ए वीरा હા બેના शामिल नगरी से पिंगलगढ़ नगरी से हमारा राज करे पटियार बापू से પિંગલગઢ નગરી પટિયાર બાબુ રાજ કરે છે. ઓહો તો વનમે માં ઘરી ગયો એમ નહીં પણ આમ ઓરા તો આવો અલી પણ કોકના છોકરા તેડી નો લેવાય દોહા આ હરક પદુડીના પેટની લાગે છે. એલી પણ કોકના છોકરા મચ કરી નહીં જગી મચ કરી હેઠો ઉતાર કપડા ભરી મૂકશે ઉતાર હેઠો હાલો એક છોકરો રખડતો તો ના બીજો કોકનો તેજ ઉપર સડી ગયો બાપા જેનો હોય એનો લઈ જાવ એક તો કઈનો રખડતો તો ઈ ક્યાંક વયો ગયો ના બીજો આવ્યો બાપા છોકરો છોકરો કરો માં તમાર જેવડા માર ઘરે છોકરા હે હે હા એ માં હું કીધું તમે તમાર જેવડા માર ઘરે છોકરા હે અમારી જેવડા તમારી ઘેર છોકરા તો હા તમે કેમ ઠીસકી હોપારી જેવા ઝીણકા એવા લે હાવ? આ તમને ખબર નથી ખબર હોય તમને થોડી પૂછી અમે તમારો 26મી જાન્યુઆરી ધરતી કપચો ભેકટ પડી દબાઈ ગયો અરે તે દીનું આમ નામ છે તો આમાં કઈ ફાર ફેર ન થાય કાંઈ ફેરફાર નહીં થાય એક કામ કર્યું તો તમને પંખે ટીંગાડ્યા હોય તો આખી રાત તો લાંબા ન થઈ જાવ ના તો તમારે હવા નીકળી જાય હા કઈ વાંધો નહીં ઝીણકા કે મોટા જીવતા તો સવો ને હા. નકર અમાર મેરામ કાકા ગોર ક્યાં ગોતવા જતા આવા હારા અને આ પાણકો લઈને હું નીકળ્યા ડોહા કોઈ મારતાની છોકરાને માથું પાણકો નથી શ્રીફળ છે નારિયેલ નારિયેલ છે હા માતાજીને વધેરવાનો આવ્યા છે જઈ હાલો બતાવું ખોડિયાર માં વધેર નાખો વધેરવાનું નથી તો હગાઈ થાય ને જીલાવે ઈ શ્રીફળ છે એ લે હા ભાઈ તમે હગાઈ કરાવો હગાઈ કરાવો ને બપોર પર છૂટા છેડાઈ કરાવો એટલે આમને માયલા રાખે તો અમારે કઈ પૂછાવું નથી નકર મારી બેનનો હાથ જોવરાવો તો મારે એટલે એને એમ નહીં કરાવું જ ખોટે ખોટા કહું છું સાચું ને હા ખાવ તમાર ગોરાની માં હમ ગોરાણીમાં હોય તો હમ ખાવ ને એમાં વાંઢા છો અરે રે તો આ વાત તારો જોરાવો જરીક હા જોઈ દો અમાર બેન નો હાથ જોઈ ગયો ને સરી મને લાગે આના માગા તો ઘણા આવતા લાગે કેટલા કેટલા આવે ફરણી ના આવે તોરણિયા ના આવે ધોરાજીમાં 4-5 છોકરા જોયા ઘર ખોવડા બધું ગમી જાય પણ વાલા મૂકે હાથ નથી પાડતી નહીં આ પડે કેમ તમે ખોટી મહેનત કરો હો કાપણ હું કામ નહીં આ પડે આનો વિચાર બીજે છે ને તમે બીજે ઠપ કરો ક્યાંથી આ પડે અરે રે એવું છે હા એક વાર તો જો શૂટિંગ ઉતારીને કાળા શર્ટ વાળાનો કુર્તા વાળાનો છોકરાને માગવું આવ્યું હતું તોય ના પાડી જો ને હજી શૂટિંગ ઉતારે હજી વેમમાં છે કે હા પાડે તો પણ આ વાલા મુએ હાથ નથી પાડતી સવાર સુધીમાં આ પાડી દે છે કાંઈ વાંધો નહીં તો અમે એને જ્યાં હશે ને ત્યાં પહોંચાડી દેવું પણ તમે શું આવ્યા બાપા રાજનું નારિયેલ આવ્યું હોય રાજમાં જ જવાનું હોય ને આમ તમે ખાલી એકલા લગ્ન કરો કે સમૂહ લગ્નમાં હોતે ને જાઓ અરે બાપા સમૂહ લગ્ન હોય તો મને બહુ મજા આવે કેમ એવું કેમ સમૂહ લગ્નમાં હું કંદોય ગાંઠિયાનો ઘાણવો કાઢે એકારે 50 ફીટલા વાર દઉં એમાં કેટલાયના વાર દીધા અમુક તો બિચારા બીજી વાર નામે નથી લેતા એવું છે હા કાંઈ વાંધો નહીં કા તમે આ ગામના જ લાગો છો બાજુનું ગામનું સહી ક્યાં ગામના હે ક્યાં ગામનું હોય આઈનું હોય તો જ પાણી ભરવા આવ્યું ને કઈ આમ તોરણિયા ન આવ્યું હોય એવું કાંઈ ન હોય બાપા નળ ન હોય તો બીજે જવું પડે ભરવા પાણીની સુવિધા ધોરાજીમાં સારી છે અમારે નળ આવે કાયમ ઠેક તો તમારું કંઈક નામ બામ દ્યો જો તને કીધું તું ને જો અજાણ્યાને વાત ન કરાય વાત કરી તો નામ પૂછ્યું ને તું કયું ની હરક પદોડી થઈને વાતો કર હવે ઘરે મમ્મીને ખબર પડે તો મમ્મી મારે કે ન મારે હવે ખોટું નામ દઈ દઉં હા સાચું નો કે હા આનું નામ છે કોયલ કોયલ યા તો કોયલ ના ભાઈ મેંડી બોલવા તે બોલતી હોય તો બોલે જ ને કઈ મૂંગી થોડી છે કોયલ હં. કાગડાઈ બેઠા છે ને અહીંયા અને મારું નામ છે મેના મેના પોપટાઈ આવે છે ને પૈસા ઉડાડવા તમને ખાલી નામનું કીધું છે રાશિ નથી મેળવવાની અમારી પા હામ હામી રાશિ મેળવવાની હોય નહીં 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 અને સખલી મારી બેન ઘરે છે નાની એવી ઘરે નથી ગઈ તો ચક્કો નાહી ગયો ગોતવા ગઈ છે અરે રે આને બહુ બધી ખબર હોય બેન તમે સાચું નામ નથી કીધું એ લેજો આ જ્યોતિષ હોય હો બ્રાહ્મણના દીકરા બ્રાહ્મણ કો ખારા લાગે હવે ખોટું ન બોલાય બેન પાપ લાગે સાચું કહી દઉં હા જો આનું નામ છે ગંગા
ગંગા હા. હા. મારું નામ છે જમના. બાકી જમના એટલે જમના હો. કેમ? ભગવાનને નવરેથી ઘડી લાગે છે. અરે રે, અમે બે બેનું છે, હરખ્યું છે. મારામાં નામ શું ફેર છે જાજો? બાપા હાથી ઘોડાનો ફેર છે. કેમ? એ તો હું એને કહું છું પણ માનતી નથી. ક્યાંથી માને? એવું છે? એમાં હું તમને ગમી ગઈ? તમે બાપા કેટલાય ને ગમો છો, મને હું જો આનું નામ ગંગા. ગંગા. હા, મારું નામ જમના. ગંગા જમના. મારા મમ્મી નામ સરસ્વતી, મારા દાદીનું નામ ગોમતી, મારા નાની નામ ત્રિવેણી. એના નાની નામ હાવેણી. ઓહો. ગંગા જમના સરસ્વતી ને ગોમતી હા, 4 નદી ભેગી થાય હા. તો હરિબાપા ને વાડી તણાઈ નહીં જાય. હવે હરિબાપાની વાડી તો તણાતા તણાય એ પેલા તમે ગોતાય નહીં જડો, આમ ફૂફ કરતા વૈયા જાઓ. બાપા હું તણાઈ જઈશ તો કોકના નળમાં નીકળી જઈશ. હવે નળમાં ડોહા દાટા લાગી જાય, બાઈઓ હવારમાં મેકઅપ ધોવા જાય ને તો પાણી નહીં આવે નળમાં. અરે હરે રાત નીકળી જાવ. તો અમાર બાપનું શું જાય, તણાઈ જાવ ને કા? હવે હું કહું છું, વળતી પહેલા હું તમારા ઘર ચા પાણી પીવા આવીશ. અરે સા પાણી થોડું નાસ્તો રાખશું. નાસ્તો? તો પામણના દીકરા અમાર ઘરે ક્યાં ક્યાંથી કા? હા, એ તો હું રાખશો નાસ્તામાં? ગાંઠિયા, ફાફડી ને જલેબી. ગાંઠિયા ન રાખતા બાપા. કેમ? ન રાખતા ગાંઠિયા. કા હું વાંધો? ગાંઠિયા ખાધા પછી કેટલી જાતના પ્રોબ્લેમ ઊભા લે, થાય. સે માર ગોઠણ જેવડું નાના પ્રોબ્લેમ એ ઊભા થાય છે ઊભા થાય બાપા. ગાંઠિયા ખાવશું ને મારે મેસેજ ચાલુ થઈ જાય છે. અરે રે, હદતા નથી. તો હું રાખી મલ્લિકા પતિકા. મલ્લિકાપતિ કઈ નહીં. તો લાપડ કૂચો. એનું નામ લ્યો માં બાપા, માન કાઢ્યો હોય તમે પાછું. એક કામ કરી, આપણે દહીં થેપલા રાખીએ. હા, એ હારા દહીં થેપલા હારા લ્યો. જો ખાતુકડીના છે, હારું હારું જ ખાતા હશે. જો કેવી હા પાડી. ભેગા રાઈ વાળા એમ નહીં, મરચા. દહીં થેપલા બનાવીને તમે ન આવ્યો હોય તો અમારે તમને ગોતવા ક્યાં આવે? અમારે રાંધેલું બગડે નહીં. કાંક તમારો ફોન નંબર આપો. હા, એ વાત સાચી, તમારી વાત એ સાચી. હું તો એટલે- મારા મોબાઈલ નંબર લખી લ્યો. અમારે ફોન કરવા થાય ને તમને. હા, એ વાત લખી લે નંબર. હા બોલો, મને એમને યાદ રહી જાય. આડું ફાઈટું ઊભું ફાઈટું. આડું ફાઈટું, ઊભું ફાઈટું. ફાઈટું ફાઈટું ડબલ ફાઈટું 907 ફાઈટું ફાઈટું ડબલ ફાઈટું 907. તાર બાપને પૂછ્યા કઈ કંપનીનું કાર્ડ વાપરે? આવો ટાવક ક્યાંય નંબર જ ન હોય ડોહો. આવું કઈ કંપનીનું કાર્ડ છે? ઈનો નીનો. કેવું? ઈનો નીનો હવે અમારે ધોરાજીમાં જીઓમાં ફાફા પડે, એમાં ઈનો નીનો ટાવર ક્યાં ઊભો કરવો અમારે? થઈ જાય. હવે હું કહું છું, હો, હા તમારા ઘરનું સરનામું દ્યો. અહીંથી સીધે સીધા હલાવજો. હમ. મેન હાઈવે ઉપર ચડી જાજો. વાકા સુકા આડા અવળા ગોથા મારતા છેલ્લી ભાંગલ ટોટલ ખડકી હોય ને ઘર અમારું. ઠેક ઓલી ખકડી ગયેલી કટાઈ ગયેલી ડેલી હા, તમારી. ઈ. વાહ, આવજો. આવજો. બાય બાય. બાય બાય. ટાટા. ટાટા. સી યુ. શિવ. સી યુ. શિવ. એ સી નહીં, સી યુ કહું છું, મરી હા ગયા. બાપા, એ હવે હાલો. રાજમાં છે કોઈ હાજર? હા, મારે રામનો વગર ખાતો રાજ. હોય તો ખરા ને. આ રહ્યો રાંદલનો દીધેલો. ઠેક તમે એના પ્રધાનજી છો? એ શું ભૂંગરા બટેકારો લાગુ છું? આમાં હું એવું ન હોય, પ્રધાનજીમાં હલતા બદલતા હોય એવું કઈ દાદા રાજનો પ્રધાનજી હો. ઠેક તમે એના પ્રધાનજી. બાપુએ કઈ પગાર બગર વધાર્યો? પગાર તો વધારે જોઈ ને. કેટલો વધાર્યો? 200 હતા ને 150 કર્યા. 200 માંથી 150 કર્યા. મોજમાં આવી ગયા લાગે. હું ને બાપુ બે. હા, પછી તમે ઓલા મકાન બનાવ્યા, હા, કથા બથા કરી હતી, કથા તો કરી હોય ને તે પછી લબાસો ફેરવો. પછી રાંદલના લોટા તળ્યા હતા, હા 5 ભામણ જમાડ્યા હતા, હા, મને જમાડ્યો તો. તમે એક મગજમાં નીકળી ગયા. તો તમારું પાટે નહીં ચડે. હવે બેસી જાજો આપડા ભેગા. હે પ્રધાનજી, મને લાગે આમાં ઊંડું ઉતરવું જોઈએ. કેટલા 20 ફૂટ વહી જાહો. એટલું બધું નહીં, પછી ચડી ન હોગું. કાંઈ વાંધો નહીં, જેટલા જાવ એટલા સડી હગો એટલા જાજો. પછી ક્યાંક મારે ટીંગાટોરી ન કરવી પડે. આમાં 4 જાતના જાપ જપવા પડશે. ફાવે થોડા થોડા ફાવે. ઠપકારો. આસોટો ઘાસોટો અસ્મત ધર્મનો લીટો. જય શ્રી કૃષ્ણ બાપા. જય શ્રી કૃષ્ણ બાપા. આ જગતની માલિકો 4 જાતના સુખ છે. ક્યાં ક્યાં? પેલું સુખ શરીરનું, હે નથી વાંધો આવે એમ. બીજું સુખ દૂધને દીકરા, એનો હજી કઈ નેઠું નથી લ્યો. અને ત્રીજું સુખ કોઠીની જાય, આખી ભેરી દાદા. અને ચોથું સુખ કુશળ નાયર. શું કહેવાય એટલે? નાયર એટલે બૈરા. નામ લ્યોમાં મને ઢીમણા ઉપડે શરીર રે. ખબર પડી ગઈ ને આવ્યા પછી? છેતરી સડે હે. હે પ્રધાનજી, હા, હવે તમારા મહારાજાને કહેજો પંડિત મળવા માંગે છે. આયો ભર્યો પૂછતો આવું. હે ઘણી ખમ્મા બાપુ ને ઘણી ખમ્મા. બોલો પ્રધાનજી. બાપુ કો ગોરદાદ આવ્યા હન તમને મળવાની વાત કરે કેતા તાવા દો. અરે પ્રધાનજી, જય ગોરદેવ રાજના હોય. રાજી ખુશીથી રાજમાવાની રજા આપો. અને જો રખડતા ભટકતા હોય તો સૌથી શીખાવી ડેલીથી રવાના કરો. જાઓ. જેવો તમારો હુકમ. દાદા
શું કીધું પ્રધાનજી તમારા મહારાજે? બાપુ વાત કરી કે રાજ ના હોય તો રાજ્ય ખુશીથી જાઓ. રાજના જ છો. જાઓ રાજ્ય ખુશી. હે પ્રધાનજી જાઓ શું કરો? જો કઈ ધબધબી બોલે તો આડા તો પડજો. આવીશ ને ધબધો બાબા. પ્રણામ મહારાજા પ્રણામ. અરે પ્રણામ ગુરુદેવ. પીગલ ગઢના રાજા ભટિયાના તમારા સન્માન નમસ્તે ગુરુદેવ. અરે ગુરુદેવ, અમે તમે ક્યાંથી આવો છો, ક્યાં જઈ રહ્યા છો અને અહીંયા આવવાનું કારણ શું છે? હવે આટલું બધું તો પોલીસ વાળા નથી પૂછતા. અરે મહારાજા પોકરણગઢ થી આવું છું. પોકરણગઢના રાજા અજમલ તેની દીકરી સગુણાનું અરે ખમોશ ગુરુદેવ. ભગને ગઢના રાજા અજમાલ એમની સાથે આજ મારે 20 વર્ષના વેર હાલે. એટલું જ નહીં ગુરુદેવ, પણ 22 વર્ષના બોલા છે માટે જરસદે આવ્યા, જરસદે રવાના થઈ જાઓ, નકર ધરતી મસ્તક જુદા કરતા મને વાર નહીં લાગે. પ્રધાનજી હા ગુરુદેવ, આમ નહીં બને. બરોબર. ધક્કા ભરીને રાજની મેળે કરો જાઓ. પણ જાઉં છું. એ જાઓ. પણ મરું હું. નિરજ તો રાખો. મરું હું. લઈ લે. એ તો પ્રધાનજી ટાવર નથી પકડાતો. હારા હારા મેલી ગયા ટાવર. વાતો રહ્યો લઈ લે. અમારે બધું નોખું નોખું કરી નાખ્યું. આમાં કેમ ધંધો કર્યો? લઈ લ્યો કોબાવારી થાળી. મગજના લોકડાઉન વાળા ના ખોલે તો આવડા નો કરવા દે. કેમ કરું? ઊભા તો રહ્યો. આ મેલો હળદાના પેટનો રૂમાલ છે. આ ડોડો લઈ લ્યો. નારિયેલ ગજનું ઉતામળ છે. હાલો ઊભા તો. વઈ જાવ અહીંથી. અને મુર ગમતું નથી ત્યાં શું કામ મરવું જોઈએ? પ્રધાનજી અમારે જવું પડે. વડા વાંચી ઘૂસતા આવે, અહીંથી ઘૂસતા આવે. એમ કરવું કેમ? હે પ્રધાનજી, હે તમારા અમારા જે કેમ આટલા બધા ગરમ છે? દાદા ગરમ તો હોય ને. કેમ? બપોરે ઉના પાણી ધમાઈ હતા. તાય કયો ને પ્રધાનજી, ભૂંગરું મારી નીચે છે, વરાળ આ બાજુ નીકળે. અહીંયા જ નીકળશે 4:30 વાગે લગન. હે પ્રધાનજી, હે હજી એક વાર ટ્રાય મારી લઉં? એટલે હજી જવું છે? એક વાર પૂછી લઉં. તો જાવ ને. મારા બાપનું શું છે, તમારું વેતેકનું ધોતિયું સંભાળજો. અરે મહારાજા, જો તમે નારિયેળ ની શિકારો તો મારા અજમલ રાજા શું કે ખબર? પટિયાર કાયલ ને માલો બી ગયો. અરે ખમોશ ગુરુદેવ. આજે સિંહનો કરું શિકાર, વાઘનો કરું વેપાર, ઉડતા પંખી પાડું પટિયાર મારું નામ છે ગુરુદેવ. પટિયારો કયેરો નથી, એ તો મોતને મુઠ્ઠીમાં લઈને ફરે. માટે ડરવાની વાત તો તમે ભીગર ઘરની અંદર કરતા જ નહીં ગુરુદેવ. પ્રધાનજી તમને ગુરુદેવ ને રાજની બાયણે કાઢવાનું કીધું, હજી અહીંયા શું કરે? જાવ છું કાઢું. હા જાઓ. જાઓ તમે આમ જાઓ, હું આમ જાઉં. દાદા વઈ જાઓ. વઈ જા મારા દીકરા, એમ નો કરાય. માર લઈએ બટા જા. બાવ વઈ જાવ એમ કહું છું. હે પ્રધાનજી, હોવ તમારા મહારાજા હમણાં શું કહેતા હતા? હું કહેતા હતા કે સિંહ નો કરું શિકાર ને વાઘ નો કરું વેપાર. દાદા તમે જરાય ઉપાધિ ન કરતા. જરાય ઉપાધિ ન કરતા. ઈ બધી મોટી મોટી કરે છે, કાસો પાપડ ભાંગે એમ નથી. હા એમ છે. હા એમ નહીં. તમને એમ કે હું ક્યાંક આડા હું રહ્યો એમ છે ને. હા પ્રધાનજી. હવે હું કહ્યું ને ગૌમૂત્ર ની તપેલ પાસે ઉભો ઉભો સાંભળું છું. શું પ્રધાનજી? તમે કહ્યું ના દાદા ને ધમકાવો હો. હા કે પટિયારો કાયર નથી. હા. સિંહ નો કરું શિકાર ને વાઘ નો કરું વેપાર. હાથી બરોબર છે. હવે શું બરોબર છે? ભૂલી ગયા? 2-3 દી પહેલા તમને મને બેને જમનાવાડ રોડ પર ધબધબાવ્યા હતા. પછી મધુરમ ની ગાડીમાં ચડી ગયા આપણે બે. ગુરુદેવ ને રાજની બાયણે કાઢો. જાઓ જાઓ. જાઓ. તમે તો વાહ ગલાવ. બતાવો દાદાજી. હું ચાલો કહેગા. હે પ્રધાનજી, હે તમે આમાં કેટલો ટાઈમ છે નોકરી કરો? આમાં જૂનામાં જૂનો હું ઓકલો ને સીવો. અને તું એમ નહીં, હે પણ તમારું કઈ માન પણ છે કે નથી આમાં? કેલહેકરી વાત ન કરતા હો. મને નથી લાગતું તમારું માન હોય એવું. દાદા રાજમાં હું કહું એમ થાય. હોય નહીં. બાપુને પીવું હોય ને શું પાણી તો ઠેક મને પૂછે. એટલું બધું તમારું માન છે? હા હે પ્રધાનજી, હે આ તમારા મહારાજા હમીયાની બહરાટી બોલાવે છે. હા હજી 3 દી હાલ છે આવું નવું. એની એને કઈ જામે એવું લાગતું નથી. એ તો મને દાદા જોતા જ લાગ્યું કે તમારા ને બાપુને જરા સેટિંગ નહીં આવે. એટલે તમારી હારે આપણે થોડું થોડું જામી ગયું. આપણે બે ભાઈને પહેલેથી જ જામે છે ને. એટલે મને એમ થાય છે આજી થયું હે કાયમ નહીં પોહાયો આવું. એક દિવસ સારું લાગે.
મારા દિલની તમને વાત કેવી છે? તમારા દિલની વાત મને કરવી છે. હા એમને હું તાર બાયડી હો. પણ એને કયો ને કાંઈ, શું પ્રધાનજી? એમ નહીં બાપુ, એના દિલની વાત મને કરવી. હું એની વહુ છો. ના ના પ્રધાનજી, હા તઈ પછી તમે તો મારા મિંગલગઢના પ્રધાનજી છો. પણ એને વહુ કીધી. શું વાત કરો? દિલની વાત કેને કહેવાય? હા બરોબર છે. વહુને જ કહેવાય ને. હા બરોબર છે. તમે કેને કયો બધી વાત? મારા બાને કયો ને. કાલ નહોતા કઈ કાનમાં ખુશખુશ કરતા પગત. વહુ કીએ હે કાંઈ વાંધો નહીં પ્રધાનજી, તો ગોરદેવ આપણા રાજમાં આવ્યા છે. તો થઈ જાવે ને બાયડી. હાડી પહેલો કહેતા હોય તો તમે પહેરી લ્યો, તમને સારી લાગશે. ગોરદેવ આપણા રાજમાં આવ્યા છે. બાંધણી તો હારી, જાઓ, બાંધણી હોય ને બાંધણી એ સારી લાગે મને. કડક હારી. એના દિલની વાત ધ્યાનથી સાંભળો. જાઓ. જાવ છું, તમે આમ જાઓ. કયો દાદા કહે હાલો. તમારું જો માનપાન હોય તો તમે હમણાં ટ્રાય મારો. તમે હું ભર્યો પૂછતો આવું. બાપુ અહીંયા લો. બોલો પ્રધાનજી. પતાવવાની વાત છે આ સમાધાનમાં. બોલો પ્રધાનજી. આ દાદા ક્યાંથી આવ્યા હે? પોકણગઢથી આવ્યા છે. આપણે પોકણગઢમાં 20 વર્ષના વેર હાલે. બાપુ ધબધબાટીને ધાણાજી ઉડે, બાતવા બેહી તો ભેગું ન થાય. શું વાત કરો? પણ બુદ્ધિથી કામ લેવા. એક કાકરા બે પક્ષીના શિકાર હાથમાં હે. કઈ રીતે પ્રધાનજી? બાપુ આ નારિયેળ આપણે ઝીલી લઈને હા. આપણા હિતની વાત. હા. બેન સગુણા આપણા રાજમાં પણીને આવે. હવે પ્રધાનજી. પછી બાપુ એને એવા દુઃખ દેવાના. હા કોક દીક તો એના માવતરની ઘરે જાહે ને બરોબર છે. તો એના માવતરને વાત કરશે શું પ્રધાનજી? કે મને મારા હાહરા ને મારો ધણી ને મારા ગઈઠા હાર ને બધા કેવું દુઃખ દીએ. હા પ્રધાનજી. બાપુ આ વાત રાજા અજમલ સાંભળશે ને હા તી ભેગા તમારા પગમાં પડી જાહે. ન હોય પ્રધાનજી. વેરની વસૂલાત થઈ જાહે. વાહ પ્રધાનજી, હા તો તમે બિરબલની બુદ્ધિને પણ ઢોકી પાડી દીધી છે. શાબાશ પ્રધાનજી, શાબાશ. થેન્ક યુ બાપુ, થેન્ક યુ. પણ થેન્ક યુ એટલે હારું. તમને મૂળ ખબર નથી પડતી. ગોરદેવ રાજમાં ઉભા છે. એવા વેંડિયાડા ઉભા. રાજમાં લઈ આવો. હાલો દાદા. અરે મહારાજા, જો તમે નારિયેળ નહીં શિકાર તો ગરમ માવો ખાઈને મરી જાય તો બ્રહ્મત્યાનું પાપ લાગશે. અરે ગુરુદેવ, આજે તમે બ્રહ્મનું સંતાન છો એટલે આજે ભટિયા લાચાર ઉભા છે. કદાચ જો અહીંયા કોઈ તુરા કોનું આવ્યું હોય, આજ ના ધરતી મસ્તક યુદ્ધ કરી આજ મારા ગઢના કાંગરે લટકાડી દીધા હોય ગુરુદેવ. અને ગુરુદેવ, આજ તમે બ્રહ્મત્યાનું પાપ આપી રહ્યા છો તો થોડી જ વાર મારા રાજ્યની અંદર બિરાજમાન થાવ. હમણાં જ મારા પુત્ર પ્રતાપને બોલાવી નારીએ ઝીલવાનું કહું છું. પ્રધાનજી, રાજમાંથી બેટા પ્રતાપને બોલાવો. હાલો બોલાવો.